ધ 80-20 રૂલ ફોર ઇમ્પ્રુવિંગ પ્રોફિટ્સ. આ છે 80-20 રૂલનો જાદુ. ઘણા લોકો પોતાના બિઝનેસ ગ્રો કરવા માટે ગાંડાની જેમ દિવસ રાત મહેનત કરતા હોય છે. દરેક પ્રોડક્ટ, કસ્ટમર અને પ્રોસેસને મેનેજ કરવામાં પોતાની બધી એનર્જી અને ટાઈમ વેસ્ટ કરતા હોય છે. પણ પરિણામ શું? કંપનીનો ગ્રોથ અટકી જાય છે અને પ્રોફિટ્સ મેજર લેવલ પર ઇન્ક્રીઝ થતા નથી. એનું સિમ્પલ રીઝન એ છે કે એનર્જી અને રિસોર્સિસ બધે ડિવાઈડ થઈ જાય છે, જેનાથી ફોકસ રહેતું નથી. કંપનીનો 80% પ્રોફિટ તમારા 20% ટોપ કસ્ટમર્સમાંથી આવતો હોય છે અને સાથે જ 80% કમ્પ્લેન્ટ્સ પણ એ 20% લૂપહોલ્સ અથવા વીક પ્રોસેસીસમાંથી આવે છે. એ પ્રોડક્ટ્સ, સર્વિસીસ અને કસ્ટમર પર ફોકસ કરો કે જે તમને સૌથી વધારે પ્રોફિટ આપે છે. નોન પ્રોડક્ટિવ કસ્ટમર્સને ડેલિગેટ કરો અથવા એલિમિનેટ કરો. હાઈ વેલ્યુ કસ્ટમર્સને નર્ચર કરો, કારણ કે એ જ કંપનીમાં લોંગ ટર્મ ગ્રોથ લાવે છે. રિસોર્સેસને સ્માર્ટલી એલોકેટ કરો, જેથી મેક્સિમમ આઉટપુટ મળે છે. સક્સેસ હાર્ડવર્કથી નહીં પણ સ્માર્ટ વર્કથી મળે છે. અને 80-20 રૂલ ફોલો કરશો તો ઓછા રિસોર્સેસમાં પણ પ્રોફિટ ડબલ કરી શકશો.